અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર બેટિંગ શરૂ કરી છે અને જાફરાબાદ તાલુકાના કાગવદર, લોર, ફાચરિયા, પીછડી, નિગાડા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। આ વરસાદને કારણે ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા છે, જેનાથી ખેતીવાડીને લાભ થવાની આશા છે। સારા વરસાદે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જ્યો, કારણ કે આ વરસાદથી પાકોને પાણીની જરૂરિયાત ઊભી થશે અને ખેતીની પેદાશોમાં વધારો થશે। અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જો કે તેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। તાલુકાના કાગવદર, લોર, ફાચરિયા, પીછડી, નિગાડા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। આ વરસાદને કારણે ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા છે, જેનાથી ખેતીવાડીને લાભ થવાની આશા। સારા વરસાદે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું, સંતા કલ્પેશ ઓનલાઈન પર જોડાયા છે। કલ્પેશ, અમરેલીમાં પણ સારો વરસાદ છે, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ચોક્કસથી જણાવી દઉં કે આમ જોઈએ તો અમરેલીમાં જિલ્લાના મોટા ભાગના વિસ્તારો છે તેમાં હાલમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમરેલી, ધારી, બગસરા સહિતના જે વિસ્તારો, વડિયા સહિતના વિસ્તારોમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે રાજુલામાં પણ જે કોસ્ટલ બેલ્ટ જે વિસ્તાર છે તેમાં ડુંગર, માંડર, ડુંગરપોરડા, દેવકા, કુંભારિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે બીજી તરફ જોઈએ તો જાફરાબાદના જે ગ્રામ્ય પંથકો છે તેમાં કાગવદર, લોર, ફાકરિયા સહિતના વિસ્તારોમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે। જી આભાર માહિતી આપવા માટે।